નમસ્કાર ખેડૂત મિત્રો, દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આપ સૌને દિવાળીના રામ રામ. તો જાણીશું ટેકાના ભાવની ખરીદીના શું સમાચાર છે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ખેતી નિયામક શ્રીની કચેરીનો 18/10/2025નો આ પત્ર છે. ખરીફ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી બાબત. આ પાકોની ખરીદી માટે રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકોમર્શલ, ઇન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસન કંપની લિમિટેડ ગાંધીનગર અને ધી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કેસ્ટર ઓઇલ સીડ ગ્રોસ યુનિયન લિમિટેડ યુનિયનની નિમણૂક કરવામાં આવી છે. ખરીફ 2025-26માં રાજ્યમાં મગફળીના 15,20,480 મેટ્રિક ટન, સોયાબીનના 1,09,905 મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મંજૂરી આપી છે. મગના 4,415 મેટ્રિક ટન અને અડદના 47,780 મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપેલી છે. મગફળીમાં 9,32,398 ખેડૂતો, સોયાબીન પાક માટે આપ જોઈ શકો છો 72,910 ખેડૂતો, અડદના પાક માટે 6,084 ખેડૂતો, મગ માટે 1,935 ખેડૂતોએ ટેકાના ભાવે તેમના જણસીના વેચાણ માટે નોંધણી કરાવેલ છે. તો આ ખરીદી છે એ 1/11/2025થી શરૂ કરી 70 દિવસ સુધી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ડાંગર છે, મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાગીની ખરીદી પણ 1/11/2025થી 30/1/2026 સુધી કરવામાં આવશે. તો તેની નોંધણી 31મી ઓક્ટોબર સુધી હાલ ચાલુ છે. જે ખેડૂતોએ ના કરાવી હોય તેમણે તાત્કાલિક કરાવી દેવી. બીજું કે મિત્રો, આ માર્ગદર્શિકા છે તેના વિડીયો આપણે અલગ અલગ બનાવતા રહીશું. તેની તમામ માહિતી એક આખી માર્ગદર્શિકા છે 15 પેજની. તો અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. આભાર.